અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠા જિલ્લાના વિવિધ તાલુકાના સાહિત્ય રસિકો કાર્યકર્તા ભાઈઓ બહેનો, મંચસ્થ પરમ આદરણીય બનાસકાંઠાના અને ગુજરાતી સાહિત્યના વાર્તાકાર તરીકે એક મોટું નામ કહી શકાય એવા કનુભાઈ આચાર્ય, મારા પરમ આદરણીય અને માર્ગદર્શક અને અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રદેશના માર્ગદર્શક અને વાલી તરીકે જેમનું દાયિત્વ છે એવા કૈલાસભાઈ ત્રિવેદી, બંધુ સાહેબ, અવસ્થી સાહેબ, આજના આ કાર્યક્રમના નિમિત્ત આપણે જેમના પુસ્તકના લોકાર્પણ માટે મળ્યા છીએ એવા પ્રદેશના મંત્રી એવા ચેતનભાઈ, બાબુભાઈ અને આપ સૌ શુભજનો, સુરતથી અહીં આવવું એટલે મારા માટે તો મોસાળમાં આવવા જેવી વાત છે. મૂળ ઉત્તર ગુજરાતનો એટલે મહેસાણા વચ્ચે પડાવ અને બનાસ અને પાટણ એ બંનેનું જે મિલન છે તે મારું મોસાળ. આ ઘરાની અંદર બંધુ સાહેબે ખૂબ સરસ વાત કરી. મને થોડીક મારો અવાજ થોડો ખોતરો આવશે, પણ મારામાં અંદર એટલો જ ભાવ છે કે જેટલો ભાવ તમારા બેસી રહેવામાં છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જે છે એ પરિષદની જે વાત પ્રારંભથી અંત સુધીના તમામ જે વડીલોએ વાત મૂકી છે એ વાતની સાથે મારો સૂર પુરાવું છું. અને જે મૂળ કામ છે આપણું અખિલ ભારતીય સાહિત્ય પરિષદ, એટલે થોડીક બે ભાગમાં મારી વાત છે. એક ભાગ સંગઠનાત્મક પાસું છે અને એક ભાગ આજનો જે મૂળ કાર્યક્રમ છે તે. તો પહેલો જે ભાગ છે તે કે આજે જેના નિમિત્તે મળ્યા છે તે અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું મૂળ કામ છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદની સ્થાપના કાળથી જ આજ દિન સુધી ગુજરાત અને ગુજરાતની બહાર એટલે કે દેશભરના તમામ પ્રાંતની અંદર અખિલ ભારતીય સાહિત્ય પરિષદની રચના, એના એકમો, ઇકાઈ જેને આપણે હિન્દીમાં કહીએ છીએ તે ગઠિત છે અને કાર્યરત છે. કાશ્મીરથી કન્યાકુમારી સુધી આપણે દેશભરમાં જ્યાં જે પ્રાંતમાં જશો ત્યાં અખિલ ભારતીય સાહિત્ય પરિષદના સાથે જોડાયેલા સાહિત્યકારો, ભાવકો, સહૃદય જે એની સાથે સહયોગમાં છે એવા બધા તમામ એવા કાર્યકર્તાઓ આપણને મળશે. વિશ્વનું એકમાત્ર એવું સંગઠન જે સાહિત્યનું છે તે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ છે. આપણે સૌએ ગૌરવ લઈ શકીએ એ પ્રકારની ઘટના છે. કારણ કે સાહિત્યની સંસ્થાઓ હોય છે, NGOs હોય છે, પણ એક સંગઠન હોવું એક મોટી વાત છે. જુદા જુદા સંગઠનો હોય છે, સાહિત્યનું પણ સંગઠન કેમ હોવું એક મોટો વિષય છે. આપણે ત્યાં દેશ આઝાદ થયો અને એના માટે પણ ઇતિહાસમાં લગાવ્યું કે દેશ આઝાદ થતા થયો ત્યારે શું કર્યું એવા પ્રશ્નો આપણને અનેક થાય છે. અને આ ભૂમિ, આ ધરાની વાત પ્રારંભમાં કરી કે આદિ અનાદિકાળની જે આપણી પરંપરિત જે મૂળ ભાવના છે એ મૂળ ભાવના સાથે ક્યાં કઈ રીતે ઇતિહાસમાં ચેડા થયા અને આપણે હીન ભાવથી આપણી જાતને જોવા લાગ્યા. એ હીન ભાવને સાહિત્યમાંથી કઈ રીતે બહાર લાવી શકાય, કારણ કે દરેક સંગઠનની એક પોતાની મૂળ ભાવના છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદ જે છે એનું કામ છે દેશભરની અંદર રહેલા એવા સાહિત્યકારોનું એકત્રીકરણ કરવું, એ સાહિત્યકારોને મંચ પૂરો પાડવો, એ સાહિત્યકારોને સાહિત્યની દિશા આપવી. હવે જ્યારે દિશા આપવાની વાત આવે છે ત્યારે સાહિત્યકાર પોતે એવું માને કે બંધુ સાહેબે કહ્યું કે ભાઈ સાહિત્યકારની અંદર એક હોય કે ભાઈ ના હું સાહિત્યકાર છું, એને કોણ દિશા આપી શકે? મારું એવું નમ્રપણે માનવું છે કે કોઈ પણ ક્ષેત્રમાં વ્યક્તિઓ કાર્ય કરતો હોય એને સમયાંતરે સતત અપડેટ થવું પડે છે. જો એ અપડેટ ના થાય તો એની વાતમાં કશું રહેતું નથી. એટલે આપણે અનેક એવા સાહિત્યકારો જોયા છે. લાઇબ્રેરીની અંદર તમે રેકથી રેક ભરેલા હોય, ખીચોખીચ ભરેલા હોય, એની ઉપર અનેક પ્રકારના ધૂળના પડ ચડી ગયા હોય, એના સુધી એક વાચક નથી પહોંચતો. એની પાછળ કયું કારણ હોઈ શકે?
એ લાઇબ્રેરી હોઈ શકે, કે લેખક હોઈ શકે, કે સમાજ હોઈ શકે, એ બહુ મોટો પ્રશ્ન છે. જે પુસ્તકને સારો વાચક મળે છે એની પાછળ લેખકની જે દ્રષ્ટિ છે, લેખકની જે મૂળ વાત છે, જે ધરાતલની વાત છે, એ એના પાસે એટલે ગમે એટલી ધૂળમાં પડેલું છે તો એ તત્વ લઈને બહાર નીકળશે. આ સાહિત્ય પરિષદનું કામ છે. અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું કામ એ છેવાડામાં રહેતો વ્યક્તિ, એનામાં રહેલું જે વિત્ત છે, સર્જક તત્વ છે, અથવા જે એની પ્રતિભા છે, એ પ્રતિભાને ઓળખવાનું, એનામાં છે એને મઠારવાનું, મંજન કરવાનું અને એને અંજન કરી અને આ રીતે બહુમાન કરવાનું કામ એ અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું છે. આ જે ઘટના બની છે એ ઘટનાનું કારણ પણ એ જ છે કે સાહિત્ય પરિષદ સાથે જોડાયેલા છે, જવાબદાર છે, માટે કાર્યક્રમ કરવો એવું નથી, પરંતુ એમના જે લેખનની જે તાકાત છે, એમનું જે લેખન છે, આપણે સ્પેશિયલ 26 ફિલ્મ પણ જોઈ છે, 26 એપિસોડ છે, તો એક સંધાન છે. સમાજની અંદર પડેલા એવા અનેક નામી અનામી વ્યક્તિ વિશેષો જેની અંદર એવી ભાવનાઓ છે, એવા સંવેદનો છે, એવા મૂલ્યો છે, એ મૂલ્યોને પારખવાની જે દ્રષ્ટિ એમને પ્રાપ્ત થઈ છે અને એ નિમિત્તે આપણે બન્યા છીએ. તો અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું એક કામ એ પણ છે કે આપણી સાથે જોડાયેલા હોય, ન જોડાયેલા હોય, પણ આપણા ધ્યાનમાં હોય કે આ વ્યક્તિમાં આ પ્રકારની એક તાકાત પડી છે, તો એને ખાખા ખોડા કરી એને સરસ રીતે વધુ લોકોની વચ્ચે લાવી અને મૂકવાનું કામ પણ એ અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું છે. એટલે કે મંચ આપવાનું કામ એ સાહિત્ય પરિષદનું છે. અહીંયા બેસીને જોવાનું કામ નથી, પણ અહીંયા હું બેઠો અને આખો કાર્યક્રમ નિહાળતો હોય એવી લાગણી એ મારા મનમાં છે, કારણ કે હું સંગઠક છું. એક સંગઠક તરીકેનું કામ છે એ મંચને જોવું, એને નિહાળવું અને વ્યવસ્થિત રીતે સુચારુ રૂપે થાય, એમાં અનેક એવા નવા આયામો ઉમેરાય, એનું કામ એ મારા ભાગે છે. કારણ કે હું મારી જાતને લેખક તરીકેનું કામ કરું છું, પણ એ કેવું છે કે બાબા બને તો હિન્દી બોલના શીખના પડે એવી વાત છે. એટલે લખવું એ મારો અંદરનો આનંદ છે, એને પ્રગટ કરું છું, એ અભિવ્યક્ત કરું છું, અને અભિવ્યક્ત કરી અને મને અંદરથી મારો નિજાનંદ છે એ મળે. એટલે મકરંદ દવે એટલે કે સાઈ મકરંદ કે ગમતું મળે તો અલ્યા ગુંજે ના ભરીએ, ગમતાનો કરીએ ગુલાલ. આ ગમતાનો ગુલાલ કરવો એ અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું કામ છે. કેવું ગમતું કરવું? ઉકરડાની વાત આવી કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું કામ છે, એની સાથે જોડાયેલા સર્જકોનું કામ છે કે કોનો મહિમા કરવો. આપણે ત્યાં દુર્ભાગ્ય ઘણા વર્ષોથી સાહિત્યની અંદર ઉકરડાનો મહિમા ગાયો. ઉકરડાનો મહિમા એટલે એવા ખરાબ તત્વો છે એની વાત કરવી, માણસોની નહીં, એના દુર્ગુણોનો મહિમા ના હોય. રામાયણમાં પણ દુર્ગુણ છે, એવા પાત્રો છે, શૂર્પણખા છે, રાવણ છે. રાવણ આટલા વિદ્વાન હતા, પણ એનો જે દુર્ગુણ હતો એના કારણે એનો વિનાશ થયો. તો ભારતની પરંપરાની અંદર કોઈ પોતાના દીકરાનું રાવણ નામ રાખે છે એવું જોયું? શૂર્પણખા રાખ્યું એવું કોઈ દીકરીનું નામ જોયું નથી. કેમ? પણ એની રીતે તો એના પરિવારમાં તો એનું સ્થાન હતું જ, પરંતુ ભારતીય સમાજ ક્યારે એવા અનિષ્ટ તત્વોને એ પ્રાધાન્ય નથી આપતો, ક્યારેય નથી આપતો. એ આદિ અનાદિકાળથી જેટલા તમે મહાન ગ્રંથો છે, આજે પણ એવા સદગ્રંથો છે, એ સદગ્રંથોને ક્યાંય એવા સ્થાનો નહીં મળે. દુર્ભાગ્ય એવું છે કે દેશ આઝાદ થયો અને દેશને બરબાદ કરવા માટેની યોજના જુદી રીતે અંગ્રેજો ગયા, પરંતુ અંગ્રેજીયત છે, એ અંગ્રેજીયત એ ભારતના લોકોની અંદર સતત વસતી રહે એ પ્રકારની કેટલાક સોકલ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ, જેને કહેવાય કે કહેવાતા બુદ્ધિજીવીઓ, એ કેવા બે કહેવાતા બુદ્ધિજીવીઓ કે પોતાની જાતને હોશિયાર માને, બુદ્ધિશાળી માને, સારું અંગ્રેજી જાણું છું એવું જાણી અને એવું ગલગલિયા કરતું સાહિત્ય લખે અને સમાજને ભ્રમિત કરે. સારું તળનું સાહિત્ય લખનારા સર્જકને એનું ડિમોલિશન થાય, એને આગળ ન વધારાય એવા ચોક્કસ
વાડાબંધીવાળું જે સાહિત્ય છે એવા સાહિત્યકારો ગુજરાતી સાહિત્યમાં પણ છે. ભારતભરના દરેક સાહિત્યમાં એવા સાહિત્યકારો છે જે તમને કહેવાતા મોટા નામો છે, પરંતુ એના જોડે જશો તો સંવેદના નામે શૂન્ય મળશે. સંવેદના નામે શૂન્ય હશે અને તમને વાત એવી કરશે કે જાણે જગતની અંદર તમામ બધું એ જ એના દ્વારા તમને પ્રાપ્તિ થશે. આવી આભાસી સૃષ્ટિ રચી અને ખાલી કલ્પનો જ સાહિત્યની અંદર કલ્પનાની જરૂર છે. સર્જકની પાસે સત્ય એટલે કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદનો મૂળ હેતુ છે સત્યમ શિવમ અને સુંદરમ. સાહિત્યની અંદર સત્ય હોવું જ જોઈએ, એ અનિવાર્ય શરત છે. એ સત્ય હોય તો જ એના આધારે એ કલ્પનાની નવી એક ઇમારત ઊભી થાય. પરંતુ સત્યથી વેગળું સાહિત્ય જો રચાય તો પેલું મેં પ્રારંભમાં વાત કરી તેવી કે એવી અનેક ચોપડી, એવા અનેક ગ્રંથો એ લાઇબ્રેરીની અંદર ધૂળ ખાતા આપણને જોઈ શકાય. કેમ વાચક ત્યાં સુધી નથી પહોંચતો? કેમ એની ઈચ્છા નથી થતી? કારણ કે એને દુષ્પ્રેરણા મળી શકે એવી ભાવના પણ ક્યાંક એના મનમાં છે. એટલે કે સાહિત્યમાં સત્ય હોય, સાહિત્યની અંદર સુંદરમ હોય અને સાહિત્યની અંદર શિવત્વ હોય. આપણે ત્યાં શિવ એટલે કલ્યાણકારી, સત્યમ શિવમ અને સુંદરમ. સાહિત્યની અંદર સૌંદર્યની વાત હોય. હમણાં બહુ સરસ ડબો બદલની આખી વાત હતી, મેં બહુ સરસ કરી. રાવી પાઠકની જે ઠૂઠું વાત ક્યાંથી ક્યાં જઈને સર્જકે આખી વાત મૂકી અને એક બીડીનું જે ઠૂઠું છે એ ઠૂઠાની વાત એટલે કે સર્જકની પાસે જે દ્રષ્ટિ છે જગતની અંદર આખી સૃષ્ટિને વાત કરી અને નાનામાં નાની જે એક આમ કહેવાય તો શુલ્લક વસ્તુ છે છતાં પણ એનું જે મહત્વ છે એ મહત્વને આંકવાની જે વાત છે એ એટલે કે સૌંદર્ય દ્વારા જે વાત કેવી હતી તે વાત એટલે કે સૌંદર્યની આવશ્યકતા છે. અને મહત્વનું જે શિવ એટલે કે કલ્યાણ દ્વાર. ભારતીય પરંપરાની અંદર આપણે એવું માનીએ છીએ અને ઇતિહાસમાં પણ એવા આપણને ગ્રંથોની અંદર એવા સંદર્ભો પ્રાપ્ત થાય છે કે આ વાણીની જે ઉત્પત્તિ છે એ ઉત્પત્તિનું કેન્દ્ર છે શિવ છે. અને શિવના કંઠને એનું નૃત્ય તાંડવ જે થાય છે અને એમાંથી આપણને જે વિવિધ સ્વરો મળે છે એની જે વાત છે એટલે કે શિવત્વ અને એટલે કે કલ્યાણકારી. શિવ હોય ત્યાં કલ્યાણ ના હોય એવું બની જ ના શકે. એટલે એ અમંગળનું નિવારણ એ સાહિત્યના મૂળ તત્વની અંદર આવે છે. એટલે કે સાહિત્ય છે એ કાંતા સમીપ ઉપદેશ તો આપે જ, પત્ની સમીપ, મિત્ર સમીપ જઈ અને વાત કરે છે, પરંતુ એની મૂળ ભાવના છે કે અમંગળનું નિવારણ કરવું. એ અમંગળનું નિવારણ કોણ કરે છે? તો શિવ કરી શકે. શિવની તાકાત હતી એટલે શિવ એટલે કલ્યાણ. સાહિત્ય એકની તાકાત હોય છે જે શિવની મૂળ તાકાત છે તે. એટલે કે સાહિત્ય દ્વારા વ્યક્તિ એક નીચેથી ઉપર પહોંચી અને એ પેલું જે પતંગિયું છે એટલે આજ્ઞો છે, આજ્ઞાની જે ચમત્કૃતિ છે એ ચમત્કૃતિ કયા પ્રકારની જગજમાટ જે આપણે જોઈ શકીએ છીએ એ કરવાનું કામ છે એ આ શિવત્વનું. એટલે કે જે બાબુભાઈએ વાત કરી હતી, બાબુભાઈએ સંદર્ભ મૂક્યો હતો સુસાઇડ કરવાની જે વાત જે છે આપણે ત્યાં એવું સાહિત્ય આવી ગયું, લોકો વાંચી લીધું, કેટલા લોકો મૃત્યુ થયા. મેં હમણાં એક વાંચ્યું હતું અમેરિકા, ઇંગ્લેન્ડ અને લગભગ માનું છું જાપાન પણ કે ત્યાં સુસાઇડ કરવાની પદ્ધતિની બુક્સ મળે છે કે કયા પ્રકારથી તમારે સુસાઇડ કરવું જોઈએ એના પુસ્તકો પ્રાપ્ત થાય છે. કેટલું મોટું દુર્ભાગ્ય છે. અને એ દેશોની સાથે આપણા કેટલાક એવા ઇન્ટેલેક્ચ્યુઅલ જે કહેવાતા કહેવાય, હું જે સોકોલ્ડ શબ્દ વાપરું છું, એવા લોકો એવી બધી પ્રેરણાથી એ ભારતની અંદર સાહિત્ય સર્જન કરે છે, એના અનુવાદો કરે છે, એની પ્રતિરૂપ સાહિત્ય રેપ્લિકા ટાઈપ જે લેખન કરે છે એવું લખે છે. અને એક આખો સમયગાળો એ દેશની અંદર એ આવ્યો જે આધુનિકતાના નામે લોકોએ ખાલી લોકોને ભ્રમિત કરવાનું કામ કર્યું. એ ભ્રમણા એટલા માટે ફેલાઈ કે એ આપણને હજુ પેલા જે મને યાદ છે કે બિલ ક્લિન્ટન ભારતની યાત્રાએ આવ્યા હતા અને ગુજરાત સમાચારે એનો ફોટો અને મદારીનું દ્રશ્ય અને ટોળું આ પ્રકારનું એક મેં પ્રત્યક્ષ જોયું, હું નાનો સ્કૂલમાં હતો ત્યારે. તો
આ ભાવના જે છે, હીન ભાવનાથી આપણને બહાર લાવવા નથી, એવા પ્રકારની એક આખી પ્રક્રિયા ચાલી રહી છે. અને એ પ્રક્રિયામાંથી બહાર લાવવાનું કામ છે અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું. એટલે કે સાહિત્ય ક્ષેત્રે પ્રવૃત્ત હોય એ આ દેશની ધરા છે, એ એની માટી છે, માટીની મહેક, એની સુગંધ શું છે, જેને આપણે કહેવાય કે ખાખરાની ખિસકોલીને આકરા એનું શું સ્વાદ, એની જે વાત છે કે આ માટીની અંદર જે વાત છે કે કેટલા બધા આખા વિશ્વના સૌથી વધારે ઉત્પાદિત થતા બટાટા, જેને પોટેટો કહીએ છીએ, એનું મૂળ કેન્દ્ર જુદું છે. વિશ્વની જે પ્રજાઓ જ્યારે જુદી જુદી આવી અને પોર્ટુગીઝ પ્રજા આવી અને પોટેટો લઈને આવી અને આ જે આખી વાત છે અને એનું આખું કેન્દ્ર અહીં બને અને લોકો એનાથી અભિભૂત થાય, વ્યવસાય થાય અને લોકો હર્યાભર્યા થાય. એટલે હરિયાળી ક્રાંતિ ગુજરાત તો તમામ પ્રકારે પ્રયોગ માટે પણ અગ્રેસર છે અને આ પ્રકારથી નવીનીકરણ કરવા માટેના જુદા જુદા જે સંદર્ભો છે એમાં પણ અગ્રેસર છે. અને એટલે જ હું ખૂબ રાજી છું કે બનાસકાંઠાની અંદર બનાસકાંઠા જિલ્લાની રચના થઈ અને અવારનવાર વાત થતી હતી. તમારું જે ગ્રુપ છે એ ગ્રુપમાં હું પણ એક ભાવક તરીકે જોડાયેલો છું અને તમામ ઘટનાઓને જોઉં છું કે સંગઠનાત્મક રીતે આ પ્રકારથી કામ કરવું. આજે 14 તાલુકામાંથી 7 તાલુકાની રચના થઈ એ નાની સૂની ઘટના નથી. અખિલ ભારતીય સાહિત્ય પરિષદના ગુજરાત પ્રદેશના ઇતિહાસમાં આ પહેલી એવી ઇકાઈ છે જિલ્લાની કે જેને તાલુકા કક્ષાએ 7 તાલુકાની રચના થઈ અને બાકીનું દિવાળી સુધી કાર્ય થશે. તો ગુજરાતનો પહેલો એવો જિલ્લો બનશે કે જે તમામ તાલુકા સુધી એનો સંપર્ક સ્થાન હોય, ઇકાઈ હોય અને ઇકાઈનું આટલું મોટું સંમેલન થાય. એ માટે આખી ટીમને અભિનંદન, આપ સૌને વિશેષ અભિનંદન કે આપે જહેમત ઉઠાવી અને આ કાર્ય, ભગીરથ કાર્યની અંદર તમે અહીં પધાર્યા છો. એ બદલ અખિલ ભારતીય સાહિત્ય પરિષદના મહામંત્રી તરીકે હું વ્યક્તિગત અને સંગઠક તરીકે આપનો આભાર અને સ્વાગત કરું છું. આ તમારામાં જે હોશ છે એ હોશ રાખશો તો બાબુભાઈએ જે 3 મુદ્દાઓ કહ્યા હતા અને કનુભાઈ આચાર્યએ જે વાત કરી હતી એ વાત સાર્થક થશે. જો કામ કરવું હોય તો તમે બધું કરી શકો, ના કરવું હોય તો 100 બહાના છે. એટલે કામ આપણે કરવા માટે એકત્રિત થયા છે. કોઈ પણ સંગઠનનો મૂળ પાયો છે એનો કાર્યકર્તા છે અને કાર્યકર્તા વગર કાર્યનો વિસ્તાર શક્ય બનતો નથી. આજે હું પણ તમારા જેમ કાર્યકર્તા જ છું. આપણે જુદી ભૂમિકા નથી. ખાલી હું અહીંયા બેઠો છું, કાલે અહીંયા બેસ, કાલે તમે અહીંયા બેસજો. આ પરસ્પરની વસ્તુ છે. આ સંગઠનની મૂળભૂતતા એ છે કે પદ છે એ કાર્ય માટે છે. એના માટે એ હોદ્દો, મોભો એ કેવું છે કે ગૌણ છે. એ તો કામ માટે એની આ જવાબદારી છે. એટલે આપણે ત્યાં જવાબદારી કહીએ છીએ, ઉત્તરદાયિત્વ આપણે નિભાવવાનું છે, આપણે કામ કરવાનું છે. અને આ કામ જ્યારે થશે ત્યારે હું માનું છું કે અખિલ ભારતીય સાહિત્ય પરિષદ બનાસકાંઠાનું પ્રેરણા લઈને અને આખા ગુજરાતની અંદર તમામ જિલ્લાઓમાં તાલુકા સ્તરે પહોંચે ત્યારે જ્યારે ઇતિહાસ લખાશે ત્યારે માઇલસ્ટોન હશે. એટલે જેમ બટાકામાં બનાસકાંઠાનું આ દિશા વખણાય છે એમ સાહિત્ય ક્ષેત્રે પણ અખિલ ભારતીય સાહિત્ય પરિષદની અંદર આ ડીસા અને બનાસકાંઠા જિલ્લો એ અગ્રેસર બનશે એવી આશા અને અપેક્ષા મને રહેશે. આ ખરી ઉતારવાનું, પાર ઉતારવાનું કામ એ આપણા ભાગે છે. એટલે મૂળ જે વાત છે કે સંગઠનને ચલાવવું અને ચાલવું એની સાથે એ બધું બંને સાથે છે. એટલે ટ્રેન ચાલતી હોય તો એક પાટો જતો રહે તો વેળ ન પડે, ટ્રેન ખરી પડે. એમ કાર્યકર્તા અને એની જે ટીમ છે આખી, વડીલો માર્ગદર્શન કરતા હોય, અમે પ્રાંતમાંથી હોય, તમે અહીંથી હોય, પણ આ બધાનો સમન્વય આવશ્યક છે. એ એક હથ્થું નથી, વન વે નથી, આ ટુ વે છે અને ટુ વેમાં સાથે ચાલવાનું હોય છે. એટલે આપણે ત્યાં હરીફાઈ શાની છે? ઉત્તમ કામ કરવાની છે. આપણે બીજી હરીફાઈ નથી, આપણે ઉત્તમ કામ કરીને આગળ જવાની વાત છે અને સમન્વયાત્મક ભૂમિકા આપણી સાથે.
એટલે અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું એ કામ છે કે નવા છે એને મંચ આપવો, પ્રતિષ્ઠિત છે એને ચેર આપવી અને એનું સન્માન કરવું એ આપણું કામ છે. એટલે ઉત્તમ સાહિત્ય છે, જન સુધી પહોંચી શકે, જેની અંદર મૂલ્યો છે, જેની અંદર સમાજની વાસ્તવિક ધરાની વાત છે, એવા સાહિત્યને પહોંચવાનું કામ પણ અખિલ ભારતીય સાહિત્ય પરિષદનું એક કામ છે. એટલે દર વર્ષે આપણે એને પુરસ્કાર પણ આપી શકીએ છીએ અને એની યોજના પણ છે. જેમ જેમ કામ વિકસતું જશે એમ જિલ્લા સ્તરે પુરસ્કારની યોજના પણ છે અને પ્રદેશ કક્ષાએ પણ એની એક યોજના છે. કવિ સંમેલન કરવું, સાહિત્ય સંગોષ્ઠી કરવી, એક દિવસીય સંગોષ્ઠી કરવી, દ્વિદિવસીય કરવી અને ત્રિદિવસીય કરવી, એવા સાહિત્ય સંમેલનો પણ છે. પ્રદેશ કક્ષાએ, જિલ્લા કક્ષાએ અને રાષ્ટ્રીય કક્ષાએ અધિવેશનોનું પણ કાર્ય એ સાહિત્ય પરિષદનું રહે છે. સાથે સાથે મેં બહુ મહત્વનો મુદ્દો જે આગળ મૂક્યો હતો એની વાત કે આપણે લખીએ છીએ અને સતત આપણે અપડેટ થવું પડે છે. તો એના માટે અખિલ ભારતીય સાહિત્ય પરિષદે અભ્યાસ વર્ગ કરે છે અને સાહિત્યિક સંવર્ધન યાત્રા કરે છે. હવે દેશની અંદર કઈ એકેડેમી સાહિત્ય સંવર્ધનની યાત્રા કરે છે? આખા દેશમાં તમે ગમે તે શાસનની એકેડેમી જોશો તો કોઈએ એ કામ નથી કર્યું કે જે કામ મૂળ કરવાનું હોય. સાહિત્યકાર જ્યારે પ્રત્યક્ષ સમાજનો અનુભવી નહીં થાય, એને જોશે નહીં, અનુભવશે નહીં અને પારખશે નહીં તો એના સાહિત્યમાં શું હશે? અમદાવાદ કે મુંબઈ જેવા મોટા શહેરની અંદર 15મા માળે 10મા માળે રહેનારા કોઈ વ્યક્તિ સાહિત્યકાર હોય, ગૂગલની અંદરથી માહિતી લે અને એ માહિતીને આધારે એક કલ્પનાનું જગત રચે અને એ કૃતિ પ્રકાશિત થાય અને એના ચોક્કસ લોકો એને વખાણે અને પછી એ મોટી કૃતિ થાય અને એને પુરસ્કાર મળે, એવી ઘટનાઓ હજારો બની ગઈ છે. અને એ પુસ્તકોથી સમાજનું કલ્યાણ ક્યારે થયું નથી. એ પુસ્તકો પોખાયા હશે, લોકોએ એના વિશે લખ્યું હશે, પણ એનાથી કોઈના જીવનમાં બદલાવ આવ્યો હોય એવી ઘટનાઓ બની નથી. એ ઘટનાઓ ક્યારે બનશે કે જ્યારે સર્જક પ્રત્યક્ષ સમાજનો અનુભવી હશે. કનુભાઈ સાથે મારે એ જ વાત થઈ કે આપના સાહિત્યની વાતની સાહિત્યમાં તળની વાત છે. કેમ કે સમાજને તમે પ્રત્યક્ષ જુઓ છો,